નમસ્કાર મિત્રો, રાજગઢની બાજુમાં એક પંખીના માળા જેવડું નાનકડું ગામ છે અને આ ગામના પાદરે એક વર્ષો જૂનું પીપળાનું ઝાડ છે અને સવાર થતાની સાથે જ આ પીપળાના ઝાડ ઉપર પંખીઓનો કલરવ થવા લાગે અને આખા ગામને જેમ આ પંખીઓ જગાડી રહ્યા હોય ને એવો અવાજ થવા લાગે અને સુંદર મજાનું દ્રશ્ય સવારના પહોરમાં થતું અને આ પીપળાના ઝાડ નીચે આખા ગામના બાળકો સવાર પડે અને રમવા માટે આવી જાય છે અને આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતો પણ બપોર થતાની સાથે જ પોતાનું ભાથું લઈ અને આ ઘટાદાર પીપળાના છાંયડામાં આવી અને બેસે અને પોતાનું ભોજન જમી અને થોડીક વાર આ પીપળાના છાંયડામાં આડા પડે છે અને આમ કરતાં કરતાં આજનો દિવસ પૂરો થઈ ગયો અને રાત પડી અને રાતના 12-1 વાગ્યાનો સમય બન્યો અને રાજગઢની બાજુમાંથી અડધી રાત્રે એક બાબરો ભૂત આકાશ માર્ગે ઉડતો આવે છે અને આવી અને તે આ પીપળાના ઝાડ નીચે આવીને ઊભો રહી જાય છે અને આ ઝાડને જોતાની સાથે જ તેના મનમાં વિચાર આવ્યો કે હું આમ તેમ ભટક્યા કરું છું અને આ કેટલો સરસ મજાનો જૂનો પીપળાનું ઝાડ છે, તો હું આ પીપળાના ઝાડમાં જ રહેવા લાગું અને રોજ માટે અહીંયા જ મારો વસવાટ કરી નાખું તો કેટલું સારું રહેશે. અને આમ આવો વિચાર કરી અને પછી આ બાબરો ભૂત આ પીપળાના ઝાડમાં રહેવા લાગ્યો અને આમ આ રાત પૂરી થઈ અને બીજા દિવસની વહેલી સવાર થઈ અને વહેલી સવાર થતાની સાથે જ આજે એક પણ પંખી બોલ્યું નથી અને ચૂપચાપ ત્યાંથી ઉડી જાય છે અને પછી તો આખા ગામના બાળકો રોજની જેમ ત્યાં રમવા આવે છે અને રમવા આવતાની સાથે જ ત્યાં બાબરો ભૂત આ બાળકોને જોઈ અને ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે અને તે બાળકોને ડરાવવા માટે એ પીપળાના ઝાડના થડમાં અને અલગ અલગ ડરાવના અવાજો કાઢવા લાગ્યો. ત્યારે આવા અવાજને સાંભળી અને ગામના બાળકો ડરી જાય છે અને ડરીને પોતાના ઘર ભેગા થઈ જાય છે અને આમ કરતાં કરતાં બપોર થઈ ત્યારે બપોરના ટાણે આજુબાજુના ખેતરમાં કામ કરતા બધા જ ખેડૂતો ભેગા થઈ અને પોતાનું ભાથું લઈને રોજની જેમ આ પીપળાના ઝાડ નીચે આવે છે અને ઝાડ નીચે આવીને બેસે છે અને હજી તો પોતાનું ભાથું ખોલ્યું છે અને ખાવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યાં તો પેલા બાબરા ભૂતને ફરી ગુસ્સો આવ્યો કે મારા આ પીપળાના ઝાડ નીચે આ વળી કોણ આવ્યું અને પછી તે ઝાડમાં બેસી અને નાના બાળકની જેમ ત્યાં જોરથી રડવા લાગ્યો. ત્યારે આ બાજુ બાળકનો અવાજ સાંભળી અને ખેડૂતો મનમાં વિચાર કરવા લાગ્યા અને એકબીજાને કહે છે કે લાગે છે કે ગામનું કોઈ બાળક આ પીપળાના ઝાડમાં ફસાયું છે, ચાલો તેને બહાર કાઢીએ. અને પછી તો બધા જ ખેડૂતો આમ તેમ ઝાડના થડમાં જુએ છે પરંતુ અવાજ સંભળાય છે પણ કોઈ બાળક દેખાતું નથી અને પછી થોડી જ વારમાં ત્યાં સ્ત્રીના રડવાનો અવાજ આવવા લાગ્યો અને સ્ત્રીના રડવાનો અવાજ સાંભળી અને બધા જ ખેડૂતો ચોંકી ગયા કે હમણાં તો બાળકનો અવાજ હતો અને પાછું આમ સ્ત્રીનો અવાજ કેમ થઈ ગયો. અને ત્યાં તો થોડી જ વારમાં કોઈ વૃદ્ધ દાદાનો અવાજ આવતો હોય એવા અવાજે આ બાબરો ભૂત રડવા લાગ્યો. ત્યારે આવી ઘટનાને સાંભળી અને બધા ખેડૂતો સમજી ગયા કે આ તો ભૂત છે, અહીંયાથી ભાગો. અને પછી તો ખેડૂતો ત્યાંથી ગળગળતી દોટ મૂકીને ભાગી જાય છે અને ભાગતા પહોંચે છે ગામમાં અને ગામમાં પહોંચી અને આખા ગામને ભેગું કરે છે અને કહે છે કે ગામ લોકો, આપણું જે પીપળાનું ઝાડ રહ્યું ને એમાં કોઈક બાબરો ભૂત આવ્યો હોય એવું લાગે છે અને ઘડીકમાં નાના બાળકનો અવાજ સંભળાય છે, ઘડીકમાં સ્ત્રીનો અવાજ સંભળાય છે તો ઘડીકમાં વૃદ્ધ માણસનો અવાજ સંભળાય છે. ત્યારે આટલી વાત સાંભળી અને એ ગામમાંથી એક વૃદ્ધ માણસ આગળ આવ્યો અને લાકડીના ટેકે આગળ આવીને એટલું કહે છે કે હે ખેડૂતો, તમે ખોટું બોલી રહ્યા છો. અરે હું નાનપણથી જ એ પીપળાના ઝાડ નીચે રમીને મોટો થયો છું અને તમને એમ લાગતું હોય કે ત્યાં બાબરો ભૂત છે તો ચાલો મારી સાથે, મારે એને જોવો છે. આમ કહીને આખું ગામ એ પીપળાના ઝાડ તરફ ચાલ્યું. ત્યારે આ બાજુ પેલો બાબરો ભૂત વિચાર કરે છે
કે લાય આટલે આવ્યો છું તો આ ઝાડની આજુબાજુના ગામડા તપાસ કરતો આવું કે રાત્રે કયા ગામમાં મારે શિકાર કરવાનો છે. આમ કહીને બાબરો ભૂત પીપળાના ઝાડમાંથી નીકળી અને ચાલ્યો જાય છે. અને આ બાજુ આખું એ ગામ ચાલતું ચાલતું પીપળાના ઝાડ પાસે આવે છે. અને ત્યાં પેલા વૃદ્ધ દાદાજી જોરથી બૂમ પાડીને કહે છે કે હે બાબરા ભૂત, તું મારા ખેડૂતોને અને બાળકોને શું ડરાવે છે? તારામાં હિંમત હોય તો મને ડરાવ. અને હું નાનપણથી જ આ પીપળાના ઝાડની આજુબાજુ રમીને મોટો થયો છું. અને આ ખેડૂતો ખોટું બોલી રહ્યા છે કે સાચું તેનું પ્રમાણ આપ. ત્યારે આખું ગામ આ ખેડૂતો ઉપર હસવા લાગ્યું અને 1-2 કલાક સુધી ત્યાં આ બાબરા ભૂતને લલકાર કરે છે. પરંતુ ત્યાં બાબરો ભૂત હોય તો સાંભળે ને. અને આમ આખા ગામના માણસો આ ખેડૂતોને કહે છે કે તમે નાના બાળકોને ડરાવવાની વાત કરી છે અને અમે ગામ છીએ, ગામના માણસો કાંઈ તમારાથી ડરવાના નથી. અને આટલું કહીને ખેડૂતોને ગામ લોકો જેવું તેવું બોલી અને ચાલ્યા જાય છે. અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે એ પીપળાના ઝાડ પાસે ફરી પેલો બાબરો ભૂત આવી જાય છે. અને જ્યારે અડધી રાત થઈ ત્યારે બાબરો ભૂત એ પીપળાના ઝાડ ઉપરથી નીચે ઉતર્યો. અને નીચે ઉતરી અને પહેલાં તો ખૂબ જોરથી ડરાવના અવાજો કાઢે છે. અને પછી તે એક ભૂખ્યો ભેડિયો બની જાય છે. અને ભૂખ્યો ભેડિયો બની અને આ ગામ તરફ ડગલા માંડે છે. અને ચાલતો ચાલતો તે આ ગામ તરફ આવે છે ત્યારે ગામના પાદરે જ 3 કૂતરાઓ હોય છે. તેઓ આ ભૂખ્યા ભેડિયાને ઓળખી જાય છે અને તે જોરથી ભસવા લાગે છે. તેથી આ બાબરા ભૂતને ગુસ્સો આવે છે. અને ગુસ્સો આવતાની સાથે જ તે આ 3 કૂતરાઓ ઉપર એકી સાથે તૂટી પડે છે. અને 3 કૂતરાઓને મોતને ઘાટ ઉતારી દે છે. અને પછી ત્યાંથી ચાલતો ગામ તરફ આગળ વધે છે. ત્યારે એક ઝૂંપડાની બહાર એક ગરીબ માણસની બકરી બાંધેલી હોય છે. અને આ ભૂખ્યો ભેડિયો ત્યાં આવી અને આ બકરી ઉપર તૂટી પડે છે અને તેને મારી નાખે છે. અને મારી નાખી અને તેને અડધી ખાઈ અને પોતાનું પેટ ભરી અને પાછો ત્યાંથી ચાલી નીકળે છે. અને ચાલતો આવે છે આ પીપળાના ઝાડ પાસે. અને ત્યાં આવી અને ફરી પાછો પોતાના અસલી સ્વરૂપમાં આવી અને પીપળાના ઝાડ પર ચડી જાય છે. અને આમ કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે પેલો ગરીબ માણસ બકરીને દોવા માટે ઊભો થાય છે. અને જાગીને બહાર આવીને જુએ છે તો તેના હોશ ઉડી જાય છે. કારણ કે તેની બકરી મરેલી પડી છે અને અડધી તેને કોઈ ખાઈ ગયું છે. તેથી તે જોરથી રાડ પાડીને રડવા લાગ્યો. અને તેના રડવાનો અવાજ સાંભળી અને તેની પત્ની પણ જાગી જાય છે. અને જાગીને બહાર આવીને જુએ છે તો તેમની બકરી મરેલી પડી છે. તેથી બંને જણા ત્યાં જોરથી રડવા લાગ્યા. અને પેલી સ્ત્રી પણ રડી રહી છે કે આ બકરી અમારા નાના બાળકોને મોટું કરવાનું એકમાત્ર જીવાયત હતી અને એને પણ કોઈક મારીને ખાઈ ગયું. અને આમ તે બંને રડી રહ્યા છે. ત્યાં તો ગામના પાદરેથી દોડતા 2-4 માણસો આવે છે. અને ત્યાં આવીને કહે છે કે ગામ લોકો, અહીંયા જ ખાલી બકરી નથી મરી કે ગામના પાદરે 3 કૂતરાઓ મરેલા પડ્યા છે. અને જે કૂતરાઓ રોજ આપણા ગામની પહેરેદારી કરતા ને એ 3 કૂતરાઓ મોતને ઘાટ ઉતરી ગયા છે. અને હવે કોણ જાણે આવું બધું કેમ થયું છે. ત્યારે ગામના માણસો સૌ ભેગા થયા અને કહે છે કે આપણે આ વાતની જાણ આપણા મુખિયાજીને કરવી પડશે. ચાલો મુખી બાપાના ઘરે. અને આમ આખું એ ગામ ત્યાંથી ચાલતું પહોંચે છે મુખિયાજીના ઘરે. અને ત્યાં જઈ અને તેમને આ સમગ્ર ઘટનાની વાત જણાવતા કહે છે કે મુખિયાજી, ગામમાં જે પહેરેદારી કરતા ને એ 3 કૂતરાઓને કોઈકે મારીને ફાડી ખાધા છે. અને એટલું જ નહીં, આ ગરીબ માણસની એકમાત્ર બકરી હતી કે જેનાથી એનું ગુજરાન ચાલતું હતું. એ બકરીને પણ મારીને કોઈ ખાઈ ગયું છે. ત્યારે આટલી વાત સાંભળી અને મુખિયાજી ચિંતામાં પડ્યા અને આવીને જુએ છે તો સાચે જ કોઈ જંગલી જાનવરે એમને મારી ખાધા હોય એવા એ મરેલા કૂતરા ઉપર અને બકરી ઉપર નિશાન છે. તેથી મુખી બાપા કહેવા લાગ્યા કે ગામ લોકો, ચિંતા કરવાની જરૂર નથી અને આ બધું કોઈનું ષડયંત્ર નથી. પરંતુ તમને તો ખબર જ છે કે આપણા ગામની બાજુમાં જ ભયંકર જંગલ છે અને કોઈક જંગલી જાનવર આવી અને આપણા કૂતરા ઉપર અને આ બકરી ઉપર તૂટી પડ્યું છે. તેથી આપણે હવે સતર્ક રહેવું પડશે.
ત્યારે ગામના માણસોમાંથી એક વૃદ્ધ માણસ કહેવા લાગ્યો કે મુખિયાજી, હવે જો એકવાર એ જંગલી જાનવર આપણા ગામમાં આવી અને આપણી બકરીને ખાઈ ગયું છે ને, તો બીજા દિવસે પણ તે જરૂર આવશે અને આવી અને ફરી વાર તે આ ગામને હેરાન તો કરવાનું જ છે. ત્યારે મુખી બાપા કહે છે કે ગામ લોકો, તમે ચિંતા કરશો નહીં, હું મુખી તમારી સાથે છું અને આ ગામ સાથે હું અન્યાય નહીં થવા દઉં અને તમે ચિંતા કરશો નહીં. અને આજે રાત્રે મારા 5 હોનહાર સિપાહીઓ આ ગામની પહેરેદારી કરશે અને ગામના માણસો આરામથી સૂઈ જશે, એમને કોઈ તકલીફ નહીં પડે. બોલો, હવે તમને આરામ થયો ને? ત્યારે ગામના માણસો કહે છે કે હા મુખી બાપા, હવે અમને આરામ થઈ ગયો અને એ જંગલી જાનવરથી અમને છુટકારો અપાવજો અને એમને કહેજો કે ફરીવાર જંગલી જાનવર દેખાય ને તો એમને મારી નાખજો, પરંતુ ગામમાં હવે ઘૂસવા નહીં દેતા. ત્યારે મુખી બાપા કહે છે કે અરે, તમે ચિંતા કર્યા વગર તમે આરામથી ઘરે જાઓ અને આ ગરીબ માણસની જે બકરી મરી ગઈ છે ને, એના બદલામાં હું એને એક ભેંસ આપીશ. અને ત્યારે ગામના સૌ માણસોએ મુખી બાપાનો આભાર માન્યો અને ત્યાંથી ચાલતા ચાલતા પોતપોતાના ઘરે પહોંચે છે. અને આજે તો સવાર પડતાની સાથે જ આ પીપળાના ઝાડ ઉપર એક પણ પક્ષી આવ્યું નથી અને આજે આખા દિવસ દરમિયાન એક પણ બાળક આ પીપળાના ઝાડ પાસે રમવા પણ આવ્યું નથી. અને આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતોમાંથી એક પણ ખેડૂત આજે આ પીપળાના ઝાડ પાસે આવી અને ભોજન જમવા પણ બેઠો નથી. અને આમ કરતાં કરતાં આજનો દિવસ પૂરો થઈ ગયો અને રાત પડે છે. અને રાત પડતાની સાથે જ અડધી રાત થઈ ત્યારે ફરીવાર એ પીપળાના ઝાડ ઉપરથી પેલો બાબરો ભૂત નીચે ઉતરે છે અને ફરી ભૂખ્યો ભેડિયો બની અને એ જ ગામ તરફ રવાના થયો અને ચાલતો ચાલતો પાદરેથી ગામમાં પહોંચ્યો. અને ગામમાં પહોંચતાની સાથે જ તેની નજર સામે પડી તો સામે 5 સિપાહીઓ પહેરેદારી કરી રહ્યા હોય છે. ત્યારે એક સિપાહીની નજર આ ભેડિયા ઉપર પડે છે. ત્યારે તે કહેવા લાગ્યો કે ભાઈઓ, સાવધાન થઈ જાઓ અને મુખી બાપા જે જંગલી જાનવરની વાત કરતા હતા એ સાચી પડી છે. જુઓ, પેલું સામેથી આવી રહ્યું જંગલી જાનવર. અને ત્યારે આ બાજુ 5 સિપાહીઓ જંગલી જાનવરોની સામું દોડ્યા. ત્યારે આ બાજુ ભૂતિયો વિચાર કરે છે કે આવી જાઓ, આજે તમને પણ દેખાડી દઉં કે હું કોણ છું. અને આમ પછી તો 5 સિપાહીઓ ઉપર આ ભૂખ્યો ભેડિયો તૂટી પડે છે અને બધાને એવા મારે છે અને ફાડી ખાય છે. ત્યારે 5 સિપાહીઓ ત્યાં બેભાન થઈ અને નીચે પડી જાય છે. ત્યારે આ બાબરો ભૂત એક સિપાહીને ખાઈ જાય છે અને ખાઈ અને ત્યાંથી રવાના થઈ જાય છે અને પાછો પોતાના પીપળાના ઝાડ પાસે જઈ અને ત્યાં પોતાના અસલી સ્વરૂપમાં આવી અને ખડખડ દાંત કાઢીને હસે છે અને કહેવા લાગ્યો કે અરે વાહ, આ પીપળાનું ઝાડ મારા માટે સારામાં સારું સ્થળ સાબિત થયું છે. હવે તો રોજ અહીંયા જ રોકાવું છે અને આ ગામમાં રોજ મને ખાવા પીવાનું મળી રહે છે. હવે મારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. અને આમ આટલું કહી અને એ પીપળાના ઝાડમાં સમાઈ જાય છે. અને મિત્રો, આમ કરતાં કરતાં સવાર પડી અને હવે સવારે આ ગામમાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો, તમને હવે ભૂતિયાના નવા એપિસોડ આ જ ચેનલ પર નિહાળવા મળશે. તો મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી